કહું છું કે હવે વિડિયા બંધ કરવાનો છે કે? ના વિડીયો તો બંધ નહીં થાય જ્યાં લગન ઓલા જાહેરાત નો વરઘોડા નહીં નીકળે ને હા હા હા. ત્યાં લગન વરઘોડા બેહાલ્યા વિડીયા બંધ નહીં થાય. તો તમે વરઘોડો કઢાવી નાખશો? વરઘોડો નીકળશે. તો મિત્રો અત્યારે જે જયરાજ આહિર અને નવનીતભાઈનો બગદાણાની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં સૌથી મોટો ખુલાસો થયો છે. હા મિત્રો, એમાં પિન્ટુભાઈ જે હતા કોળી તેમને અત્યારે સૌથી મોટો ખુલાસો કર્યો છે અને જે તે સોશિયલ મીડિયાના વિડીયો દ્વારા જયરાજ આહિરનું વરઘોડું કઢાવવાની વાત કરી રહ્યા હતા, એટલે કે નવનીતભાઈના સપોર્ટની અંદર. તેમાં તેમને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં તેઓ કહી રહ્યા છે કે વિડીયો બનાવવાનું ક્યારે બંધ કરીશ. તો તેમને જવાબ આપ્યો છે કે વિડીયો તો આજે બંધ નહીં થાય ને કાલે નહીં થાય જ્યાં સુધી તેમનું વરઘોડું નહીં નીકળે, એટલે કે જયરાજ આહિરનું. તો શું મિત્રો, અત્યારે ફરી એકવાર આ વિવાદે નવું રૂપ ધારણ કર્યું છે. કેમ કે મિત્રો, આમાં જેટલા પણ કોળી સમાજના આગેવાનો છે, જેટલા પણ પદ ધરાવતા લોકો છે ને, એવું કહ્યું છે કે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે સરપંચ પડે કે જે પણ હોદ્દા ઉપર છે ત્યાંથી અમે રાજીનામું આપીશું. અને મિત્રો, રાજીનામું પણ એક બે માણસો નથી આપવાના, એમની સાથે જેટલા પણ કોળી સમાજના ભાઈઓ છે, તેમના જે સપોર્ટરો છે, 10,000 કરતાં પણ વધારે લોકો રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે. અને મિત્રો, હવે ક્યાંક ને ક્યાંક જે માયાભાઈ આહિરના દીકરા જે જયરાજ આહિરનું જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને નવનીતભાઈ સાથે જે ઘટના બનાવી છે તેમાં હવે ક્યાંક ન્યાય મળે એવું લાગી રહ્યું છે. કેમ કે મિત્રો, કોઈ સામાન્ય આંકડો નથી. 10,000 લોકો રાજીનામું આપે એટલે મિત્રો કાંઈક ને કાંઈક અસર તો પડે જ. એટલા માટે ક્યાંક હવે નવનીતભાઈને ન્યાય મળે એવું લાગી રહ્યું છે. બાકી મિત્રો, અત્યારે જયરાજ આહિર અત્યારે પણ કહી રહ્યા છે કે મારો આમાં કાંઈ હાથ નથી, મેં આમાં કશું કર્યું નથી. જો તમારી સાથે કોઈ સબૂત પ્રૂફ હોય તો તમે સબૂત આપો. તો મિત્રો, અત્યાર સુધી ઘણા બધા લોકોએ સબૂત આપ્યા છે. માયાભાઈ આહિરના ફાર્મ હાઉસ, જયરાજ આહિરના ફાર્મ હાઉસ ઉપર જે લોકોને રેલી કાઢવામાં આવી હતી, એટલે કે વરઘોડું કાઢવામાં આવ્યું હતું, એ લોકો પણ ત્યાં ફાર્મ હાઉસ ઉપર હાજર હતા. એનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને ઘણા બધા બીજા જે ટીમ કરવામાં આવી છે, જે ટીમને પણ મળ્યા છે પુરાવા, છતાં પણ ન્યાય નથી મળ્યો. એટલા માટે કોળી સમાજના લોકોએ એક પગલું ભર્યું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં અમે રાજીનામું આપશું, એક સાથે 10,000 લોકો. હા મિત્રો, તો અત્યારના સૌથી મોટા અને તાજા સમાચાર છે. બાકી અત્યારે જે પિન્ટુભાઈ કોળીએ જે કોલ રેકોર્ડિંગ એમનું વાયરલ થઈ રહ્યું છે, કોલ રેકોર્ડિંગ સાંભળો ને આ વિશે તમારે શું કહેવું છે? તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરજો. બાકી માયાભાઈ આહિરનો દીકરો ખરેખર ગુનેગાર છે, ખરેખર નિર્દોષ છે. અને નવનીતભાઈએ તો કહ્યું છે કે હવે જે ટીમ જે શોધખોળ માટે ટીમ કરી છે, જાણકારી એટલે કે એકઠું કરવા માટે, એમના જે ન્યાય મળે એ માટે એમના ઉપર એમને વિશ્વાસ છે, એટલે એમને ન્યાય મળશે. બાકી તમારું આ વિશે શું કહેવું છે કમેન્ટ કરો. પિન્ટુભાઈ બોલો. કોણ બોલો? દાદુભાઈ બોલો. ક્યાંથી? બગોડાથી. બોલો. હવે હું એમ કહું છું કે હવે વિડિયા બંધ કરવાનો છે કે? ના વિડીયો તો બંધ નહીં થાય જ્યાં લગન ઓલા જાહેરાત નો વરઘોડા નહીં નીકળે ને હા હા હા. ત્યાં લગન વરઘોડા બેહાલ્યા વિડીયા બંધ નહીં થાય. તો તમે વરઘોડો કઢાવી નાખશો? વરઘોડો નીકળશે. કેટલી વાર લાગશે? હવે એ તો તપાસ ચાલુ હોય, વરઘોડો કાયદેસર નીકળશે. તો કેટલીક વાર જો તમારે એમ જોવું જો કે વરઘોડો કઢાવી નાખો. હા તે વરઘોડો નીકળશે ને. શું નામ આપનું? દાદુભાઈ. દાદુભાઈ. રેકોર્ડિંગ ને બાકોડિંગ ને હું કોઈ